નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર એમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 11 વિષય સ્ટેટ ચેપ્ટર નંબર 1 માહિતીનું એકત્રીકરણ. એના મોસ્ટ આઈએમપી થિયરી જોવાના છે. અને આ થિયરી જો તમને યાદ ના રહેતી હોય, જો કોઈ પ્રોબ્લેમ થતા હોય તો નીચે કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. તો હું તમને થિયરીમાં ચપટી વગાડતા જ યાદ રહી જાય એવી ટિપ્સ એન્ડ ટ્રિક્સ લઈને આવી જઈશ. એટલે કે આખા ચેપ્ટરની થિયરી જે મોસ્ટ આઈએમપી થિયરી હોય એ તમને યાદ રખાઈ દઈશ, સીધા તમારા માઇન્ડમાં જશે. તો ચલો આ વિડીયોની અંદર મોસ્ટ આઈએમપી જોઈ લઈએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપણે બધા જ ચેપ્ટરના મોસ્ટ આઈએમપી લાવવા જઈ રહ્યા છીએ. તો હજુ સુધી તમે બીએના ચેપ્ટર 1, 2, 3, 4, 5 ના જોયા તો જલ્દીથી જોઈ લો. ચેપ્ટર 1ના આવી ગયા છે, ઓકે. ચેપ્ટર 2ના જલ્દીથી આવી જશે. તો ફટાફટ આપણે સ્ટેટની અંદર વાત કરીએ. સેક્શન નંબર સી, 2 માર્ક્સની અંદર પૂછાય એવા 5 આઈએમપી પ્રશ્નો. સેક્શન સીની અંદર કયા પૂછાય છે? તો કોક્સ્ટન અને કાઉડન દ્વારા આપેલા આંકડાશાસ્ત્રની વ્યાખ્યા રજૂ કરો. આ પૂછાતો હોય છે, બહુ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બરાબર. મોસ્ટ ઓફ ફર્સ્ટ એક્ઝામની અંદર આ પ્રશ્ન હોય છે અને હોય જ છે, બરાબર. વાત કરી દઈએ બીજો, માહિતી અને ગુણધર્મ એટલે શું? એટલે કે માહિતીની વ્યાખ્યા લખવાની અને ગુણધર્મની વ્યાખ્યા લખવાની. પ્રશ્નાવલી એટલે શું? તો પ્રશ્નાવલીની વ્યાખ્યા લખવાની રહેશે. પ્રકાશિત અને બિનપ્રકાશિત માહિતી એટલે શું? અને ચલ લક્ષણ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, આ 5 જે છે મોસ્ટ આઈએમપી, આમાંથી હું તમને એવું કહું કે મોસ્ટ આઈએમપી પ્રશ્ન કયા, તો આની અંદરથી જે પહેલો જે છે કોક્સ્ટન અને કાઉડનવાળો, એ મોસ્ટ આઈએમપી બહુ વધારે છે. પછી બીજો હું તમને કહું તો એક તમારો આ ચલ લક્ષણવાળો થઈ ગયો. ચલ લક્ષણ અને પ્રશ્નાવલી, આ 3 એક એવા મોસ્ટ આઈએમપી છે કે ફર્સ્ટ એક્ઝામની અંદર વધારેમાં વધારે પૂછાતા હોય છે. પછી આપણે સેકન્ડ એક્ઝામ, એન્યુઅલ એક્ઝામની વાત કરીશું. અત્યારે આપણે ફર્સ્ટ એક્ઝામ વિશે વાત કરીશું, ઓકે. તો આ 3 પ્રશ્નો વધારેમાં વધારે આઈએમપી લગાતા હોય છે. તો સ્ક્રીનશોટ લઈ લેજો. અને જો આ યાદ ના રહેતા હોય તો નીચે કોમેન્ટ્સમાં જરૂરથી કહેજો કે આ વ્યાખ્યા મને હાર્ડ પડે છે, તો આપણે એકદમ મસ્ત વિઝ્યુઅલ ચાર્ટ્સમાં એ વ્યાખ્યાને સમજાવીશું, ઓકે. એટલે કે ચિત્રાત્મક માહિતી, એ જે માહિતી થિયરી હશે એ આપણે માહિતીને ચિત્રમાં ફેરવીને સમજાવીશું, વાંધો નહીં. જોઈ લો સેક્શન નંબર ડી, 3 માર્ક્સની અંદર તમે એવું કહેશો કે આટલા બધા પ્રશ્નો, તો વિદ્યાર્થી મિત્રો અડધી વખતે તમને સેક્શન ડીમાં બી પૂછાતા હોય છે, સેક્શન ઈમાં બી પૂછાતા હોય છે, તો બંનેના મિક્સ છે. જોઈ લેજો. સેક્શન ડીમાં મોસ્ટ ઓફ પૂછાતા પ્રશ્નો, પ્રાથમિક અને ગૌણ માહિતી વચ્ચેનો તફાવત, આ વેરી 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 આઈએમપી છે. ગુણાત્મક અને સંખ્યાત્મક માહિતી વચ્ચેનો તફાવત, આ 2 તફાવતમાંથી એક તફાવત તમારા એક્ઝામની અંદર હશે અને હશે, એ ગેરંટી છે, ઓકે. પ્રશ્નાવલીની રીતની ચર્ચા કરો. આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો સમજાવો. પ્રત્યક્ષ તપાસના લાભ અને ગેરલાભ સમજાવો. પરોક્ષ તપાસના લાભ અને ગેરલાભ. ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં પીસી મહાલનોબિસનું પ્રદાન સમજાવો. તો હવે આની અંદરથી મેં તમને કીધું કે પહેલાં જે 2 તફાવત હતા એમાંથી એક તફાવત હશે અને બીજાની હું વાત કરી દઉં, એક આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો, એક આ તમારે કરીને જવાનું છે. બીજું પ્રત્યક્ષ તપાસના લાભ અને પરોક્ષ તપાસના ગેરલાભ, આ બંનેમાંથી બી અડધી વખત એક પૂછાતો હોય છે. અને એક આ ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં પીસી મહાલનોબિસનું પ્રદાન. એટલે કે હું તમને કહું તો અહીંયા આ 2 જે તફાવત છે, આ 2માંથી એક પ્રશ્ન 100% પેપરમાં હશે. 2 આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો 100% હોય અને વિકાસમાં પીસી મહાલનોબિસનું પ્રદાન, આ 100% પૂછાતા એવા પ્રશ્નો. બીજા બધા તમારે સાથે પ્રશ્નો વાંચી જવાના, પણ કળકળાકટ કયા પ્રશ્નો કરવાના જેમાં સ્ટાર કરાય, ઓકે. પ્રશ્નાવલીની રીત બી ઇમ્પોર્ટન્ટ છે, ઇમ્પોર્ટન્ટ રાખજો. જેટલા પ્રશ્નો આપ્યા છે એટલા કરીને દેજો. અને જો તમને આ પ્રશ્નો તમે વાંચો છો પણ યાદ નથી રહેતા, ખાલી એકવાર નીચે કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. હું તમને એકદમ સરળ ટિપ્સથી સમજાવીશ, એક મસ્ત ઇઝી નોટ્સ દ્વારા, ઓકે. વાંધો નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયા આપણા ચેપ્ટર નંબર 1ના આઈએમપી. વિડીયો સારો લાગે તો લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવા વિડીયો નવા આઈએમપી સાથે.